સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાત પર ફરી માઠાનું સંકટ। 8 થી 10 જાન્યુઆરી રાજ્યના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા। ગુજરાતમાં શિયાળો માંડ જામ્યો છે, ત્યાં રાજ્ય પર ફરી એકવાર માવઠું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગમાં અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે। આગામી 8 થી 10 જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની સંભાવના છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા ધાણાની આવક શરૂ। 20 કિલોના ભાવ 36,000 બોલાયા। સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। ચાલુ સિઝનમાં સૌપ્રથમ વખત ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક થવા પામી છે। હરાજીમાં મુહૂર્તના સોદામાં 20 કિગ્રા ધાણાના ભાવ 36,000 રૂપિયા મળ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોને કયા પ્રકારના ભાવ મળે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ। અમદાવાદમાં ગુજરાત રાજ્ય પોલીસ વિવિધ કામ કરતી હોય છે, ત્યારે હવે રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અમદાવાદમાં નવું શહેર કોટડા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષે સંઘવીએ કર્યું હતું। હર્ષે સંઘવીએ પોલીસ સ્ટેશન નિહાળ્યું હતું। દરમિયાન અમદાવાદ શહેર પોલીસના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। સ્ટેશનમાં બાળકો માટે પણ એક રૂમ જોવા મળ્યો હતો। જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણ। રાજ્યમાં હિંમતનગરના કાંકણોલ ખાતે જિલ્લા શિક્ષક સંઘની યોજાયેલ ચિંતન શિબિરમાં અને અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવશે, પરંતુ હજુ સુધી તારીખ જાહેર કરાઈ નથી। ભાજપ સરકાર જ જાહેર કરશે। ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રીના નિવેદનથી જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર। ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યા પર ભરતી જાહેર કરી। ગુજરાત સરકાર દ્વારા આવનારા સમયમાં મોટી સંખ્યામાં સરકારી ભરતી અંગેની વાત કરવામાં આવી હતી, જે અંગે આખરે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ કેડરની 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે માટે આજથી 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। રાજ્યમાં યોજાશે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ। ગિરી શિખર ગબ્બર પર્વત ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવો જઈ રહ્યો છે, જે 12 થી 16 જાન્યુઆરી દરમિયાન આયોજિત કરવામાં આવ્યો છે। દરમિયાનમાં શક્તિના 51 સ્વરૂપોના દર્શનની અનેરી તક મળશે। આ વચ્ચે ભક્તો સુધી પહોંચવા અંબિકા ટોલ્ક કાર્યક્રમ દ્વારા શ્રેણી પ્રસ્તુત કરાઈ છે, જેમાં ગોદાવરી શક્તિપીઠના દર્શન કરાવવામાં આવ્યા છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। આજે રોડ બને અને કાલે ગટરવાળો આવે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ચેક સમર્પણ કાર્યક્રમમાં કહ્યું કે આયોજનબદ્ધ રીતે કામ કરો, પૈસા મળતા રહેશે। આજે રોડ બને અને કાલે ગટરવાળો આવી જાય તો પછી સાંભળવું પડે, અને કોઈ એક વ્યક્તિએ નહીં પણ સરકારને પણ સાંભળવું પડે છે। આપણે બધાએ સાંભળવાનું છે એમ સમજીને ચાલો। આપણે કોઈ જુદા નથી, બધા એક છીએ। ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે। 2 દિવસ 2 મહિના કામ બંધ રહે કે કોઈ ટેન્ડર જ ના આવે તો પણ ચાલશે। ખર્ચ બાબતે કોંગ્રેસના સવાલ। ગુજરાત કોંગ્રેસે ટ્વીટ કરીને પીએમ મોદીના સેલ્ફી પોઈન્ટના ખર્ચ બાબતે સવાલો ઉઠાવ્યા છે। તેમાં જણાવ્યું છે કે એક સેલ્ફી પોઈન્ટની કિંમત 6.25 લાખ રૂપિયા છે। આરટીઆઈ અંતર્ગત માહિતી આપનાર અધિકારીની મોદી સરકારે કડક કાર્યવાહી કરતા તેની બદલી કરી દીધી છે। સાચું બોલવાની સજા અધિકારીને મળી છે। આ માહિતી બહાર આવતા જ મોદી સરકારના વ્યર્થ ખર્ચની ચર્ચા થવા લાગી છે। આ બાબતે આપનું મંતવ્ય શું છે, કોમેન્ટ કરી જણાવશો। આબુમાં -2 ડિગ્રી તો ગિરનાર પર 4.8 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને -2 ડિગ્રી પર નોંધાતા માઉન્ટ આબુમાં ઠંડીનું જોર વધ્યું છે। ત્યારે માઉન્ટ આબુના પોલો ચાઉન્ડમાં બરફની ચાદર છવાઈ જતા આહલાદક દ્રશ્ય સર્જાયું હતું, તો ગિરનારમાં ઠંડા પવનથી પર્વત પર સીમલા જેવું વાતાવરણ અનુભવાયું હતું। સક્કરબાગ ઝૂમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા હીટર તથા બલ્બ રાખવા પડ્યા હતા।
પીએમ મોદી સીએમ યોગી આદિત્યનાથના ફોટો અને રામ મંદિરની થીમ સાથેના પતંગો તૈયાર થયા. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હીરાનગરી સુરતમાં આ વર્ષે પણ અલગ અલગ થીમ પર પતંગો આવી ગયા છે. આ વર્ષે રામ મંદિરની થીમ અને પીએમ નરેન્દ્ર મોદી તથા સીએમ યોગીના ફોટો સાથે વિવિધ સ્લોગન લખેલા પતંગો પણ બજારમાં આવી ગયા છે. ભરતીની ફી હવે પરીક્ષા બાદ પરત મળી જશે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળે 4300 જગ્યાની વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડેલ હતી, જેના ઓનલાઈન ફોર્મ ભરવાનું ગઈકાલથી શરૂ થયેલ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. સરકારના સૂત્રો મુજબ આ ભરતીમાં જે ઉમેદવાર ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેમને ફી તેમના ખાતામાં પરત કરવામાં આવશે. જનરલ કેટેગરી માટે 500 અને અન્ય કેટેગરી માટે 400 રૂપિયા ફી રાખેલ છે. દેશનું પહેલું કોમન પોર્ટલ લોન્ચ થયું. ગુજરાતમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCH મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોન્ચ કરાયું હતું. દરમિયાન મંત્રીએ કહ્યું કે વર્ષ 2030 સુધીમાં NEP 2020ની તમામ જોગવાઈઓનું ગુજરાતમાં સંપૂર્ણપણે પાલન થશે. હવેથી રાજ્યની 2343 જેટલી કોલેજના 7.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી 300 રૂપિયા હશે, જે ઓનલાઈન એકવાર જ ભરવાની રહેશે. 30 વર્ષથી સરકારમાં ભ્રષ્ટાચાર. ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલે કામની ગુણવત્તા બાબતે અધિકારીઓને કરેલી ટકોર બાદ વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે છેલ્લા 30 વર્ષથી સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે. શહેરી વિસ્તારમાં સૌથી વધુ છે. જો તે બંધ થશે તો આપોઆપ ગુણવત્તાવાળું કામ થશે. ગઈકાલે સીએમએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કામની ગુણવત્તા બાબતે કોઈ બાંધછોડ નહીં ચાલે. કામમાં થોડો વિલંબ થાય તો ચાલશે, પણ સારું થવું જોઈએ. ચીને ભારતની તાકાતનો સ્વીકાર કર્યો, મોદીના વખાણ કર્યા. ચીને પણ હવે ભારતની વધતી જતી આર્થિક અને રણનીતિક તાકાતનો સ્વીકાર કર્યો છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં એક લેખ લખ્યો છે. લેખમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક અને વિદેશ નીતિમાં આવેલા સકારાત્મક બદલાવના વખાણ કરાયા છે. ચીને કહ્યું કે ભારતે છેલ્લા 10 વર્ષમાં ઝડપી વિકાસ કર્યો છે. પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ બદલાઈ છે. કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ 3 બચ્ચાને જન્મ આપ્યો. એમપીના કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ 3 બચ્ચાને જન્મ આપ્યો છે. બચ્ચાનો વિડીયો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે કુનોએ 3 નવા સભ્યોનું સ્વાગત કર્યું છે. આ બચ્ચાને નામીબિયન માદા ચિત્તા આશાએ જન્મ આપ્યો છે. એમપીના સીએમ મોહન યાદવે પણ બચ્ચાનું સ્વાગત કરતી પોસ્ટ કરી હતી. નામીબિયાથી લવાયેલા ચિત્તાઓને 17 સપ્ટેમ્બર 2022ના રોજ કુનોમાં છોડવામાં આવ્યા હતા. નવા કોરોના વેરિયન્ટને કારણે 24 કલાકમાં 5 મોત. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કારણે 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે. આ દરમિયાન 11 રાજ્યોમાંથી 500થી વધુ કેસ નોંધાયા છે. કેરળમાં 2ના મોત થયા છે, જેમાં એક મહિલા અને એક પુરુષ સામેલ છે. કર્ણાટક, પંજાબ અને તમિલનાડુમાં થઈને કુલ 3 સંક્રમિતોનું મોત થયું છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ હેઠળના ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામે આ માહિતી આપી છે. યોજનાનો લાભ આપવા માટે અમે જાતિ ધ્યાનમાં નથી લેતા. સીએમ યોગીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી, જેમાં રાજ્યના તમામ 75 જિલ્લાના લાભાર્થીઓ ઓનલાઈન જોડાયા હતા. સીએમ યોગીએ કહ્યું કે વિકાસ ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોદી ગેરંટી વાન ઉત્તર પ્રદેશની 36,983 ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે. 9 વર્ષમાં 13 કરોડથી વધુ લોકો ગરીબી રેખા ઉપર આવ્યા છે. સીએમ યોગીએ કહ્યું કે અમે જનતાને લાભ આપવામાં જાતિને ધ્યાનમાં લેતા નથી. ભારત આતંકવાદીઓને ફંડ પૂરું પાડે છે. પાકિસ્તાને ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન અનવરુલ કાકરે કહ્યું કે ભારત અને RW બલુચિસ્તાનની આઝાદીની માંગ કરી રહેલા આતંકવાદીઓને ફંડ આપે છે. બલુચિસ્તાનના 98 લોકો હજુ પણ પાકિસ્તાન સાથે છે. આ 1971 નથી. બલુચિસ્તાન બાંગ્લાદેશ નથી જે અલગ થઈ જશે. અમારી લડાઈ બલુચિસ્તાનના સશસ્ત્ર સંગઠનો સામે છે, બલુચો સામે નથી.
ભારતની શાનદાર જીત. ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં 7 વિકેટે શાનદાર જીત નોંધાવી છે. ભારતે 3 વિકેટ ગુમાવીને 79 રનનો સાધારણ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારત આફ્રિકા વચ્ચેની 2 મેચની શ્રેણી 1-1 થી બરાબર રહી છે. આ મેચમાં ભારત માટે મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરીને 7 વિકેટ અને જસપ્રીત બુમરાહે 8 વિકેટ ઝડપી હતી. આફ્રિકાની બીજી ઇનિંગમાં માર્કરમે શાનદાર સદી ફટકારી હતી. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.